હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું MMV એટલે કે મુંબઈયા મિસળ અને વડાપાઉંમાં આવી છું. અહીંયા આપણે મિસળ પાઉં અને વડાપાઉં, કોથિંબીર વડી, સેવ-ઉસળ જેવી અનેક પ્રકારની મરાઠી વાનગીઓનો સ્વાદ માણી શકો છો. અહીં ફરાળી મરાઠી વાનગીઓ પણ ઉપલબ્ધ છે. તો આજે આપણે અહીંની ફેમસ મિસળ થાળી મંગાવેલ છે, જેનો પ્રાઇસ 170 રૂપિયા છે. થાળી આવી ગઈ છે. થાળી ફિક્સ થાળી છે. થાળીમાં 2 પાવ, તરી, ફરસાણ, રતલામી સેવ, પલાળેલા કઠોળ, દહીં અને ચોપ ડુંગળી, ગુલાબજાંબુ અને છાશ આવશે. સૌ પ્રથમ આપણે મિસળ બનાવીશું. મિસળ બનાવવા માટે તરીમાં રતલામી સેવ એડ કરીશું અને પલાળેલા મગ ઓપ્શનલ રહેશે, તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો. હવે આપણે ફરસાણ એડ કરીશું. તમારે ચોપ ડુંગળી એડ કરવી હોય તો તમે કરી શકો છો. આ રીતે આપણું મિસળ તૈયાર થઈ જાય છે. આપણું મિસળ તૈયાર થઈ ગયું છે, તો ચાલો આપણે પાઉં સાથે સ્વાદ માણીએ. અલગ અલગ જગ્યાએ મિસળ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આપણે આજે MMVમાં આવ્યા છીએ, તો ચાલો આપણે મિસળને પાઉં સાથે ટેસ્ટ કરીએ. મિસળનો સ્વાદ ચટપટો, તીખો અને સ્વાદિષ્ટ છે. મસાલા છાશનો સ્વાદ સરસ છે. હવે આપણે પલાળેલા મગનો સ્વાદ માણીશું. સારા છે. હવે આપણે ગુલાબજાંબુનો ટેસ્ટ માણીશું. મજા પડી ગઈ. મિસળ થાળીનો સ્વાદ ખૂબ જ સરસ હતો. તો મિત્રો, ચલો આપણે પણ મિસળ થાળીનો સ્વાદ માણીએ. સૌ પ્રથમ આ તરીમાં ફરસાણ આપણે એડ કરશું, ત્યારબાદ રતલામી સેવ એડ કરશું અને આ રીતે સૌ પ્રથમ મિસળ બનાવવાનું હોય છે. મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે મિસળ બનતા હોય છે. અહીં જે ઇન્ગ્રીડિયન્ટ આપ્યા છે તે મુજબ આપણે મિસળ બનાવીએ. તેમાં આ ચોપ ડુંગળી આપી છે તે એડ કરી, ત્યારબાદ થોડો ખટમીઠા ટેસ્ટ માટે લીંબુ એડ કરશું. આમ ફરસાણ, પાઉં, મિસળ અને તરી અલગ અલગ પ્રકારના સ્વાદનું કોમ્બિનેશન થશે, જેથી ખૂબ જ મજા પડી જાય તેવો એક